કપડવંજમાં વોર્ડ નંબર 7 માં આવેલ રણછોડરાય નગર સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી પીવાના પાણી સાથે મિક્સ થતા રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। રણછોડરાય નગરના રહીશોના જણાવ્યા પ્રમાણે ગટરો ઉભરાય છે અને ખૂબ જ દુર્ગંધ મારે છે। સાથે સાથે ઘર દીઠ અંદાજે એક વ્યક્તિ બીમાર પડે છે અને બીમારીના વરડામાં હાલ રહીશો બેહાલ છે। સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। રહીશો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ટેક્સ નહીં ભરવાની, ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચીમકી આપી હતી। કપડવંજથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ। હા, મારું નામ નિશાબેન છે। શું તકલીફ છે? તકલીફ એ છે કે દર વર્ષે નગરપાલિકા વાળા વોટ જોઈએ તો આવે છે અહીંયા અને કહે છે કે તમને કોઈ બી સોલ્યુશન હશે તો અમે પ્રોબ્લેમ તમને સોલ્વ કરી આપીશું, પણ આ તો ઘણા વર્ષોથી એટલું બધી તકલીફ છે કે એટલું બધું પાણી ગંદુ આવે છે, બધી લેડીઝ પીવે છે, વાપરે છે અને બધાને તકલીફ છે। તો નગરપાલિકા વાળા ઊંઘે છે? આ તકલીફનું સોલ્યુશન તો લાવો। દર વર્ષે અમારે આવું જ કર્યા કરવાનું છે। લેડીઝો કંટાળી જ જાય છે આના આજ અને આજુબાજુ વાળા સોસાયટીમાં કોઈ તકલીફ નથી, અમારે જ તકલીફ છે બધી। એટલે અમારા સોસાયટીમાં કંઈક સોલ્યુશન થાય એવું નગરપાલિકા વાળા કરે, બરાબર? મારું નામ રીપા છે। શું તકલીફ છે તમારી? તકલીફ તો ઘણી તકલીફ છે અને 15 દાડાથી અમે નગરપાલિકામાં જઈએ છીએ, આવીએ છીએ, ખાલી સાંભળે છે અને કે હા અમે મોકલીએ છીએ માણસને મોકલે પણ મોકલો છો ખરા, પણ આવે છે આઈને પાછ જતા રહે છે, ચા પાણી બીડી પીને જતા રહે છે। એ પછી આપણે પેટર બીડી અને એ એમની વાત સાચી કે અમે મોકલીએ છીએ, એ વાત સાચી, હર તમે મોકલે છે, મોકલતા એવું નથી કે મોકલે છે, અમારી વાત બી સાંભળે છે, પણ જો તકલીફ એ તકલીફ છે ગટર અમારી ઉભરાય છે એ તો કરો છો। અને બહાર બધું આવે છે, તમે વિડીયો તો જોયો જ છે, એ વિડીયો તમે બતાવો બધાને કે કેવી રીતે અમે રહીએ છીએ 15 દાડાથી અમે, અને ઘરમાં માંદગી કેટલી આવી ગઈ છે બધાના। આમાં પ્રસંગ બી અમે હવામ કાઢ્યો છે, અમારા ઘરનો પ્રસંગ બી આ રીતે કાઢ્યો છે અમે, અને બધા વીઆઈપી સોસાયટી બધે કમ્પ્લીટ થઈ જાય છે। આ સોસાયટી કોઈને સાંભળતું જ નથી, કોઈ જોવા કોઈ આ સોસાયટી કોઈ ગણતું જ નથી કે છે કે નથી એવું। અમે વેરા બધું અમે તો આલીએ જ છીએ, અમે એના ટેક્સો ભરીએ છીએ, બધું જ કશું બાકી નહીં રહે।